નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આપણા વિડીયોમાં શીખી રહ્યા છે ભાઈ પ્રેક્ટિસ વર્કનું ખતરનાક સોલ્યુશન, જેમાં તમે મિત્રો વિડીયો જોવો એટલે તમને બધું આવડી જાય. તમારે માત્ર ને માત્ર ધ્યાન રાખવાનું છે. બાકી આપણે એવી રીતે તમને દાખલાઓ સોલ્વ કરાવીએ છીએ કે ભાઈ તમને ચોપડીના દાખલાઓ તો બધા ઇઝીલી આવડી જ જવાના છે, પણ આની બહારનું પણ કંઈ હોય ને એ પણ તમે મિત્રો ઇઝીલી સોલ્વ કરી શકવાના છો. એવી રીતે આપણે તમામ વસ્તુને કોન્સેપ્ટની સાથે ક્લિયર કરાવીએ છીએ. ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય નંબર 1 પર પહોંચી ચૂક્યા છે. ગયા વિડીયોમાં આપણે સૌથી પહેલાં ખરા ખોટાને સોલ્વ કરેલા અને હવે આપણે આ વિડીયોમાં વિકલ્પોને 15 વિકલ્પોને સોલ્વ કરવાના છે, એના છોતરા કાઢી દેવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. 0.3ની ઉપર 12 છે. જોજો તમને સમજાવું કે શું છે શોર્ટકટની રીતે, કે 0.3ની ઉપર 12 હોય ને એટલે સિમ્પલ આપણે 3 લખવાના એવા ને એવા, અને એક જ સંખ્યા પર 12 છે એટલે એક જ નવડો મૂકવાનો. ધારો કે આવું હોય 0.34 છે, સમજો 34, બંને પર 12 છે તો શું લખવાનું? તો કે 34 એવા ને એવા છેદમાં 2 સંખ્યા પર 12 છે એટલે બંને નવડા મૂકી દેવાના. ક્લિયર છે? કમ્પ્લીટ છે ને? 578. ચાલો 578 0. તો 578 એવા ને એવા છેદમાં 3 સંખ્યા પર 12 હોય તો 3 એ 3 નવડા ઠપકારવાના છે. ક્લિયર છે મિત્રો? આવું જ આપણે કરવાનું છે. ચાલો તો અહીંયા શું આવશે? અહીંયા 0.3ની કિંમત છે 3/9. અહીંયા ભાગ પાડવાના તો 3 તરી 9, ઉપર 1 વધશે, નીચે 3 વધશે. 1/3 દેખાય ને એને આપણે સાચું કરીને ભાગવાનું છે, બસ બીજું કંઈ નહીં કરવાનું. 1/3 મિત્રો આપણો અહીંયા જવાબ થાય છે. ડન છે? ચાલો આગળ વધીએ છીએ. આગળ બી સેમ એવું ને એવું કરવાનું છે આપણે. 4 એવા ને એવા, બરાબર છે. પાછળ શું છે? તો કે પાછળ 185 બધાય સંખ્યાઓ 12 છે એટલે 185 છેદમાં 999 કરવાના થાય છે. ચાલો હવે શું કરીએ? તો જો આના ભાગલા પડતા પાડવાના, ના પડે તો પછી કંઈ નહીં, આપણે ટ્રાય તો કરીએ. 185 ભાગલા મિત્રો જો ડાયરેક્ટ 5થી જ પડશે, એટલે 185 ભાગલા 5થી કરીએ તો 5 તરી 15 ને 3 વધશે ને 5 ઉપરથી નીચે ઉતાર્યા, 5 છતા 35, એટલે કે 37 લખીએ છીએ અહીંયા કે ભાઈ 37 પંચા 185. હવે મિત્રો 999 ભાગલા 37થી પાડી જોઈએ. પડે ને તો મજા આવી જાય, ના પડે તો કંઈ વાંધો નહીં, બીજું કંઈ વિચારશું આપણે. 999 ગુણ્યા 37, 37ના ઘડિયામાં 99 આવવા જોઈએ. તો 37 ગુણ્યા 2 કરો એટલે 7 દુ 14, 3 દુ 6 7 74. 37 દુ 74 થાય. 9 4 જાય તો 5 વધે, 9 4 જાય તો 2 વધે, ઉપર ત્યારે 9. હવે તમે જોજો ધ્યાનથી, અહીંયા 7 છે, અહીંયા 9 લાવવાના છે. તો 7 જોડે શું કરું તો 9 આવે? તો સિમ્પલ છે મિત્રો, 7 જોડે મારે 7 જ કરવા પડે. તો 37 ગુણ્યા 7 ટ્રાય કરીએ આપણે, 37 ગુણ્યા આપણે 7 ટ્રાય મારીએ, શું આવે છે? 7 49 વધી પડી 9, 4 7 તરી 21, 21 ને 4 કરો તો કેટલા આવે? 25. પતી ગયું, પિક્ચર પૂરું. 559 આવી ગયા છે. એટલે ભાગલા પડે છે 37 7, એટલે કે 27 આપણને મળે. 37 ગુણ્યા 27 કરો ને એટલે 999 બેઠા મળી જાય છે. એટલે 4 ઉપર વધે છે, અહીંયા 5 નીચે વધે છે 27. આવું તમને કાંઈ દેખાય છે? તો હા સાહેબ દેખાય છે ને. ઓપ્શન નંબર A માં નજર જાય છે અમારી, તો એ તમારો સાચો જવાબ થાય છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આ તો બહુ સિમ્પલ છે. જો જ્યારે બે સંખ્યાઓ સરખી હોય, જો પહેલી સંખ્યા સરખી અને બીજી સંખ્યા સરખી, વચ્ચે છે એક પ્લસ અને એક માઇનસ, તો શું કરવાનું? તો કે પહેલા પદનો સ્ક્વેર કરી દેવાનો ભાઈ અને બીજા પદનો સ્ક્વેર કરી દેવાનો. પહેલું પદ છે √5, બીજું પદ છે √3. √5નો સ્ક્વેર કરો તો કેટલા આવે? 5 આવે. √3નો સ્ક્વેર 3 આવે. 5 અને માંથી 3 કાપો એટલે 2 વધે. માથાકૂટ કરવી જ નહીં બધારે, ફટાફટ આન્સર પૂરો કરીને ભાગવાનું છે ઘરે. આપણો આન્સર શું આવશે? આની અંદર 2 આવશે. આગળ વધીએ છીએ. √50, √98. ચાલો આમાં આપણે ખેલ કરી દઈએ છીએ. √50 ભાગલા કરી દેવાના અને ત્યાર પછી √49 ભાગલા કરી દેવાના. √50 એટલે 25 ગુણ્યા 2, √25 ગુણ્યા √2, અને આનું બનશે √49 ગુણ્યા √2. અહીંયા જુઓ તમે સાહેબ, √2 કપાઈ જવાના છે એટલે √25નું શું બને? 5 બને. √49નું 7 બને. 5/7 ને મિત્રો બરાબર છાતી ઠોકીને કહી શકું મેં કે આ સમય સંખ્યા છે. અહીંયા મિત્રો બંને ઓપ્શન હરખા આપ્યા છે. એક જગ્યાએ આપણે કામ કરીએ, સમય કરી દઈએ, બરાબર. ચલો આ સમય
અને એ જ આપણો સાચો જવાબ અહીંયા થઈ જવાનો છે. સમય સંખ્યા છે ભાઈ, હે ને. ચોથામાં જવાબ શું આવશે? સમય સંખ્યા. કે ભાઈ જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. ક્લિયર? આગળ 5 ની ઉપર -2 અને 3 ઘાત છે, તો જો આવું બનશે 5 ની ઉપર 3 દુ 6 પણ -6 ઘાત. ઘાતને છેદમાં લઈ જવાની હોય, બરાબર, તો એ પ્લસ થાય. તો 5 ની છેદ, જે ઘાત પહેલા માઇનસમાં હતી એને પ્લસ કરવા માટે શું કરવું પડે? છેદમાં લઈ જવું પડે. એટલે 1 ના છેદમાં 5 ની ઉપર 6 ઘાત આપણો અહીં જવાબ થાય છે. ટીક કરી દેવાનું છે, ગોળ કરી દેવાનું છે અને કમ્પ્લીટ હાઇલાઇટ કરીને ભાગવાનું છે. 4 - √5 નો સમયકારક અવયવ. જ્યારે પણ મિત્રો તમને સમયકારક અવયવ પૂછવામાં આવે ને, ડાયરેક્ટ સેમ ટુ સેમ સંખ્યા ઠપકારવાની, વચ્ચે ખાલી પ્લસ હોવું જોઈએ. ક્યાં છે 4 + √5? ક્યાં છે બતાવો તો. તો આ રહ્યું, ઓપ્શન સી માં આપેલું છે 4 + √5. એને સાચું કરીને આગળ ભાગવાનું છે. 4 + √5 તમારો જવાબ સાચો થાય છે. આગળ વધીએ છે 0.36. પણ તમે જો અહીંયા 0.36 આપણને આપ્યું છે, પણ ખાલી 6 પર જ 12 છે. તો એના માટે પણ મસ્ત મજાની ટ્રીક છે. 0.36 માં ખાલી 6 પર 12 હોય તો શું કરવાનું? તો મિત્રો જો આવું કરવાનું, બરાબર. 36 છે ને 36, તો 36 માંથી આપણે આ 3 આગળ જેના પર 12 નથી એને માઇનસ કરવાના, એટલે કે માઇનસ અહીંયા 3 કરવાના છે. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી નીચે શું મૂકવાનું? તો કે નીચે મિત્રો જો અહીંયા છે ને, તો અહીંયા તમારે 90 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? 9 તો મૂકવાના, અને એક સંખ્યા પર 12 છે એટલે 90 મૂકવાના છે. ચાલો, હવે 36 માંથી 3 કાપો તો કેટલા વધે? 33 વધે. 33 ના છેદમાં 90. આના ભાગલા કરો. 11 તરી 33 અને 30 તરી 90. 11 ના છેદમાં 30 જવાબ દેખાય છે? તો કે હા સાહેબ દેખાય છે. ડી ઓપ્શન તમારો સાચો જવાબ થાય છે. અહીંયા તમારો ડી ઓપ્શન મિત્રો સાચો જવાબ અહીંયા નીકળીને આવે છે. ક્લિયર છે ને? 11 ના છેદમાં 30 આવી રીતે તમે ફરી જો હજી સોલ્વ કરીએ આપણે. સમજો કે 43 ખાલી 3 પર જ 12 શું આવે? તો 43 માંથી આગળની સંખ્યા કઈ છે? 4, એને માઇનસ કરવાની. છેદમાં કેટલા? તો કે 9 જોડે 1 0 મૂકી દેવાનો. 43 માંથી 4 કાપો તો કેટલા વધે? 39 ના છેદમાં 90. આવી ગયો આન્સર. આવી રીતે બધું આપણે સોલ્વ કરવાનું છે. ફટાફટ થવું જોઈએ મિત્રો. આખી મોટી રીત પણ છે, પણ જો મોટા માર્ક્સ મળતા હોય તો મોટી રીત કરવાની, મોટા માર્ક્સ નથી મળતા તો નહીં કરવાની, તો નાની રીત કરવાની. કમ્પ્લીટ છે. આગળ √5 નો સ્ક્વેર, એટલે આખા રૂટનો સ્ક્વેર છે, બરાબર. જો આનું સોલ્વ કરીએ આપણે, આખા વર્ગમૂળની અંદર આપણને આપેલું છે 5 નો સ્ક્વેર 25 કરી દો, 12 નો સ્ક્વેર કરો 144. આનો સરવાળો માંડો ને તો કેટલા આવે? તો 5 ને 4 9, 4 ને 2 6 અને 1 169 કોનો વર્ગમૂળ છે? તો કે ભાઈ 13 નો વર્ગ છે. અને 13 એ કેવી સંખ્યા છે? તો મિત્રો 13 એ અસમય સંખ્યા? ના ભાઈ. ઋણ સંખ્યા? ના ભાઈ. અપૂર્ણાંક સંખ્યા? ના ભાઈ ના. કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. ઠપકારો પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા પર ક્લિક મારો અને આગળ ભાગો. આગળ √5 + √5 ખાલી જગ્યા સંખ્યા છે મિત્રો. √5 + √5 એટલે 2 √5 આપણને મળે. 2 √5 મળે. આમાં એક તો રૂટ સંખ્યા, એક તો જે રૂટવાળી સંખ્યા છે જ, એટલે આને આપણે શું કહીશું ભાઈ? અસમય સંખ્યા આપણે કહીશું. અસમય સંખ્યા પર ટીક મારવાનું છે. પતી ગયું, પિક્ચર પૂરું થઈ ગયું. ચલો આગળ. √5 + 3 નો આખાનો વર્ગ છે. તો જો અહીંયા સૂત્ર શું બનશે? પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ પ્લસ અંતિમ પદનો પણ સ્ક્વેર. આવું સૂત્ર મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 માં ભરીને શીખવાના છે, બરાબર છે. ચલો, પહેલા √5 3 3. √5 નો સ્ક્વેર કરો તો કેટલા આવે? ખાલી 5 આવે. પ્લસ 2 તરી 6 √5 પ્લસ 3 નો સ્ક્વેર 9. 9 ને 5 કરો એટલે 13 આવે. 14, માફ કરો, 14 આવે. 14 પ્લસ 6 √5. એક પણ સંખ્યા રૂટ દેખાય આપણને, જે અવિભાજ્ય, બરાબર છે, અસમય સંખ્યા દેખાય એટલે આખું પદ અસમય થઈ જાય. આખું પદ શું થઈ જાય ભાઈ? અસમય જ થઈ જાય. આગળ √5 ગુણ્યા √5. જોજો પહેલામાં પ્લસ હતું, આમાં √5 ગુણ્યા √5 છે એટલે √5 નો સ્ક્વેર થાય. √5 નો સ્ક્વેર કરો એટલે ખાલી 5 મળે. અને 5 મિત્રો કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે ભાઈ, અથવા સમય સંખ્યા છે એવું પણ કહી શકાય. ઓપ્શનમાં શું હોય? સમય સંખ્યા. સમય સંખ્યા કહેવાય. આગળ ખાલી જગ્યાએ 7 અને 8 ની વચ્ચે સંખ્યા આવેલી છે. જો કરી દઈએ છીએ અત્યારે. હા, 5 6 30, બરાબર. 6 પછીની સંખ્યા કેન્સલ મારવાને. 6 7 42, 6 8 48 એટલે 8 પછીની સંખ્યા આવશે, કેન્સલ મારો. 7 7 7 8 56 56 8 પછી સંખ્યા આવશે,
કેન્સલ. 8 88 64 8 7 56 જોજો તમે 8 56 7 પછી પોઈન્ટ આવે મતલબ કે 7 અને 8 ની વચ્ચે આવે છે 61/8 લોક કરવા અને આગળ ભાગો હે ને આવી સિમ્પલ ઓપ્શન પરથી જવાનું છે આનું ઓપ્શન પરથી 61/8 આપણો અહીંયા જવાબ થાય છે. ચાલો ભાઈ આગળ વધીએ છીએ. જો √5 + 3 નો સ્ક્વેર બરાબર આવી રીતના આપણને આપેલું હોય આપણે આવું મિત્રો અગાઉ કરી ચૂક્યા છે બરાબર ને શું હતું 14 પ્લસ શું આવેલું ભાઈ યાદ નથી મને અત્યારે જોવું પડશે 6 √5 હતા ને 14 પ્લસ 6 √5 એને આપણે કમ્પેર કરી લઈએ છીએ અહીંયા a પ્લસ b √5 ની સાથે તો a બરાબર શું આવશે અહીંયા 14 અને b બરાબર શું આવશે 6. ચાલો a 14 અને b 6 દેખાય છે હા રહ્યા ટીક મારો ચાલો એને અને આગળ ભાગવાનું છે. આગળ વધીએ છે ભાઈ -11/4 ની દશાંશ અભિવ્યક્તિ શું આવે જોઈ લઈએ. 11/4 કરીએ 4 તરી 12 4 દુ 8 લેવું પડશે અહીંયા વચ્ચે 3 0 કરવા પડશે 4 4 4 4 4 4 4 25 4 6 24 4 6 28 1 મિનિટ 4 25 4 6 24 4 7 28 માફ કરો ભાઈ ઘડિયાળમાં લોચા વાગે છે બરાબર 0 કરી દેવાનું ફરીથી 4 25 પતી ગયું ભાઈ 0 નીચે આવી ગયા છે એટલે 2.75 જવાબ અટકી જાય છે મતલબ એને શાંત કહેવામાં આવે શાંત સમય સંખ્યા કહેવામાં આવે બરાબર છે માઇનસના માઇનસ મૂકી દઈએ લાસ્ટ આપણે પૂરું કરીએ એટલે પિક્ચર પૂરું થાય. જોજો અહીંયા 5 ઉપર છે 3/4 ગુણ્યા 4/5 શું કટ થાય છે ભાઈ જે કટ થાય કટ કરો તો અહીંયા 4 કટ થઈ જવાના છે 3/5 વધે છે બરાબર છે અહીંયા 3/5 વધે છે કઈક જગ્યાએ લોચા લબાકા થઈ રહ્યા લાગે છે બરાબર બધું કટ થતું હોવું જોઈએ તો આપણો આન્સર 5 આવે. એકવાર આપણે ચેક કરી લઈએ છીએ રકમમાં કંઈક લોચા લબાકા તો નથી ને એક જ મિનિટ ઓકે 3/4 અને 4/3 છે અહીં કેટલા છે 3 છે એટલે 3 ફરી કેન્સલ શું વધે કશું નહીં વધતું એટલે 1 વધે અને 5 ની 1 ઘાત એટલે શું કહેવામાં આવે 5 ની 1 ઘાત એટલે ખાલી 5 જ કહેવામાં આવે. ક્લિયર છે મિત્રો તો પતી ગયું આપણું અહીંયા કામકાજ બધું પૂરું થાય છે. આપણા બધા વિકલ્પોને આપણે જબરજસ્ત ખતરનાક રીતે પૂરા કરી નાખ્યા છે. તો તમારે હવે શું કરવાનું છે તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે અને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવવાના છે.